કારણ મારી દલડીના માયના બનાણની દેવી મારા બાપ અમરદાસ ના ભગવા ભેખની દેવી મારા બાપ અમરદાસ ને લાલ કાવડની દેવી મારી માં પેરમાની પડાયુની દેવી મારા બાપ ભારમલ ભટુરજીની દેવી મારા દાદા જીવા જેઠા નબડાખની દેવી ભાઈ કારણ ધર્મના ઇતિહાસ ધર્મની વાતો એમને નથી ગવાતી પણ જે જગ્યા માથે ધર્મના ગાવડા ગવાયના છે તમે જગત ફરી લ્યો મામા જગત ફરી લ્યો પણ કે સુખનું ગાણું નહીં હોય ક્યાંય સુખનું ગાણું ન હોય દુઃખનું ગાણું હોય કારણ ગાવા વાળા કહે છે ને કે દુઃખ વગર દેવી નો સાંભળે કસોટી વગર નો ધર્મ નથી સાંભળતો ભાઈ જેની માથે દખલા પડ્યા હોય જેની માથે વેરાગું પડ્યું જેની માથે દુઃખ પડ્યા હોય દુઃખની વેદના તો એને ખબર હોય કહેવતમાં કીધું છે કે પાટાનો બાંધનારો હોય ને પીડાની ખબર ન પડે વેદના તો જેને વિશે દહ કર્યા હોય એને એલા બંદગી વગરનું ધર્મ ન મળે ભાઈ અત્યારે ખાલી આપણે મામા વાત સાંભળી ને કોઈ આપણા સપન રૂવાણા છે ને ખડા થઈ જાય સમ 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 તો ડોહલિયા માથે જેથી વેરાયું પડી છે એ ડોહલિયાના કાળજા કહેવાય છે તો વિચાર કરો મેં કીધું ને કે સુખનું ગાણું ન હોય દુઃખનું ગાણું હોય ગમે તે ઇતિહાસ લઈ લો આપણા દેવી પૂજક સમાજમાં પણ ધર્મ કદી મળે કા તક તો મારા બાપ અમરદાસ કોણે ભગવા પેક પેલ લેવા પડે કા તક તો મારા બાપ પાલવજી કોણે ધર્મના રંગની માલી પર રંગાઈ જવું પડે બાકી ઓલા સુખિયા પાસે તમે દુઃખની વાત કરો તો એને ખબર ન પડે ઓલા માણા વિચાર તો કરો લગી મારી દેવી ની ભગતિયું કરી 8 વર્ષ લગી આપણે કહીએ કે તારામાં આવે મારા બાપ અમરદાસ 8 વર્ષ લગી ભક્તિ કરી પણ માણા કે છે ને કોક વેણા કોક સમયનો વેણ હોય ને એ પરી જાય 8 વર્ષ લગી બંદગી કરી તોય સગત વેણા મારતું હતું ધર્મ કોક ની ખાંભળી જાય કાયમિક નથી સાંભળતું પણ એક દી મનને માલી પાસે ઓળતો આવી ગયો ભાઈ 8 વર્ષ લગી મારી દેવીની મેં ભક્તિ કરી ધૂપ ધૂપ કર્યા મારી દેવીને કોઈ દી મારી માથે દયા ન આવી મારી માથે દયા ન આવી ગામની માલિપા જોગીની સમાત આવી
મનની માલિકા વિચાર કરી લીધો ભાઈ ભગવો પેરી હાલી નીકળું ભગવો પેરી જગતમાં મારે રહેવું નથી કારણ મને મેણું મારે સહન થાય મને મેણું મારે મને સહન થાય પણ મારી દેવીને મેણું મારે ને એ મારાથી સહન નથી 60 વર્ષ લગી મારી દેવીની બંદગી કરી જગત મેણ મારે વિચાર તો કરો આપણે કહીએ ને કે મારી માં પરમાની પડાઈ ની દેવી 12 વર્ષના ભગવા ભેખ હતા ત્યારે મારી માં પરમાએ પડાઈ કરી દીધી તેથી મારા બાપ હામણદાસ ની દેવી આવીને ફરી શું હશે રાહુણા પાડસ પણ કોક દી એવો સમય આવડ્યા જગ્યા માથે હું આવ્યો ને એટલે સમજવું હોય એમાં ફેરો ને અણસમજવું હોય ને એમાં ફેરો હું આવ્યો ત્યારે મને મનસુખભાઈ ની કે ભાઈ કે મને કઈ ખબર નથી પુના મામા પૂછ્યું મને કઈ રતિની ગતિની કઈ ખબર નથી પડતી પણ કે છે ને વિશ્વાસી છોડવો છે ભાઈ પણ આવડિયા જગ્યામાંથી જતી અમારા નરસિંહ બાપા એકલ લઈ છે મળી વનમાં એકલ ઝાડવું મારું લાગે નહીં મારી ગરીબની એલા વનમાં એકલ ઝાડવું હોય હારું ન લાગે એને ચારે દઈશું ના વાવ કહે છે ને મોતીડા હોય એરણમાં ઓળાય માથે પડે ખણના ઘા ફૂટે એને તો ફટાકિયા કહેવાય ખરાની ખરે ખબરું થાય આપણી માથે જેથી વાહનો સમય હોય દુઃખની માલિકા કેટલા ભાગ દે છે ને ત્યારે ખબર પડે આપણા કેટલા પોતાના હન કેટલા પારકા જેદી વાંધો ને મામા ઘડીક વાર કારણ આવડિયા જગ્યા માથે અમારા નરસિંહ બાપા આયા દેવીને આવડિયા જગ્યા માથે મુઠ્ઠી જાહેર કણુકો સંભાળીને બેઠા હોય ત્યાં નનામીના બંધ બંધાયો આવડિયા જગ્યા માથે વિચાર તો કરો માતાજી ભગવતી એલા જમીન બેઠી હોય ને નનામીના બંધ બંધાય એને શું જગતના મેળા નહીં લાગતા હોય મળી સાંભળ ઈ તારી રતિ ને તારી ગતિ ને જાણવા વાળા હતા ને તો વૈયા ગયા ઈ નથી રહ્યા હો હવે વાલા છોડવા હતા ને ઈ વાલા સાયા આવે નહીં મળે મળે તારી પાસે માયા રૂપિયા ધન દોલત નથી માંગતા પણ 10-11 વર્ષ જો આ કુંડળી વાળો વરાકડો લાવી છો ને આ પણ દુઃખ દેખાડે ને દુઃખ સહન નથી થતા હો તું કઈ લે પણ કેવા દેવા દેવા દે ને દેવા દે મારી દેવી
સહન નતા થતા તેદી આવડા મનસુખ્યો તેદી તારી આરે બંધાણો છે હો લાય મારા મનસુખ્યો મારી બોલી લાય અને બટા તું કેસ ને નનામીના બંધ પણ 365 દી તો કાલે વયા જા પણ આ ગરીબની મુઠ્ઠી જાહેર કણુકો ખાય જો 365 દી કાલે વયા જાય પણ મારી વસ્તીના જો જુગના જો કહર નો માંડી દઉં એટલે આવડી જગ્યા માથે આજો મારો લાલ વાવટો સડાયો જો એમાં કારો ડાક પડવા દઉં ને એ મને તો જેતાની દેવીને મને ખોટ લાગી જાય ઓ हमने तारी वेला थाती जाए तारी वक्त थाती जाए छे हो मामा मामा बात सांभળી ने विचार करो પેલા ભાઈઓ ભાગે નાઈત ભાગે કારણ આમાં કોણ ઊભું દેવી તો માળા ફરખવા માંડી વાત સાંભળીને તો આપણા કાન જ્યાં ખેંચાય આ તો 10-12 વર્ષ ગયા મળી કોક સનું જુગ વઈ જાય તો તારું નામ નો લ્યો હા પણ આ દયા તને આવી છે રેમની તને આવી છે મારા બાપ જેતાની દેવી દીદી આવડા નરસિંહના બહુડા પાયે મનસુખના પાયે આવી ઊભી રહેતી હો મારો નરસિંહો એ મારી મેલડીની વાત અધી આખરી રાખી ગયો છે હો અને મારી અધી આખરી મેલડીની બટા વાત પૂરી કરી દે અને આવડિયા સૈગા માથે બટા 1/4 અને કદાચ જો 4 નો જો 52 વીઘાનો કદાચ જો બગીચો કરી નો દેખાડું ને એ કદી મને અધી આખરી મને મેલડીને ખોટ લાગી જાય હો હા મળી हमारे अरे माया ने भूख नहीं धनने भूख नहीं अरे माया ने भूख नहीं ધનની નથી પણ આ 52 વીઘાના બગીચામાં ફૂલડા કરમાય છે ને તારી પાસે ઈ આવુણા પાડી હો આ ભાઈઓ આવુણા પાડે છે આ હગુ આવુણા પાડે છે ઈ હાટું પાડે હમણે ભાઈઓ રોયા છે નાઈત રોઈ છે તને સમજાવવા હાટું તારી બોલી છે મનસુખિયો રોતો તો ને
કાંઈ નતું, દાંતે ફોડવા દાણો નતો, અંગમાં હારું વસ્ત્ર નતું. અને તેથી મારી અઠી આંખની મારી મેલડી તું બોલી છો કે બેટા વાંગિયા મેળા ભાંગું અને ઓલા બાળવા ખોડે જો જાયનું કદાચ જો આપે જોડાવું નહીં ને એ દીદી આવડિયા શેકા માથે મારી અઠી આંખની મેલડીના કાળા વાવટા લાગી જાય. ભલે એ જેદી તને મારો બાપ નરસિંહ તને કેમ સમજાવી લીધી હશે, તને કેમ બનાવી હશે એ કાંઈ ખબર નથી હો. મામા 4 ફેરે તો વારી દીધી, 4 ફેરે 5 ફેરા વાયના પાસા દઈ દીધા, મારે નથી પૂજવી. આ મળી બધા સુખિયા નહીં હોય હો, કોક દુખીઓ હોય છે ને એ સાના ખોણા પડ્યો આહુડા પાડતો હોય છે. કારણ 12 વરે મારી દેવી ખબરું કાઢવા આવી છે. મારી ગરીબની દેવી કાંઈક કહી છે, અમારી ગરીબની ઝૂંપડીએ મોકો મહેમાન બની છે. પણ બેટા જો આ ગરીબની ઝૂંપડીએ કદાચ જો મોકો મહેમાન બની છે મારા બાપ નરસિંહ નો કાસો નિભાડો છે. પેલા વિચાર તો કરો, બી ખાટું થઈ મનની માલિપા હે તો લાગે ને મામા, દુઃખ તો લાગે નો લાગે. ધર્મ માથે ઓળતો થાય નો થાય નહીં, ધર્મ માથે પુના મામા ઓળતો થાય. મળી અમે આરા માથાના માનવી તને નો સમજાવ્યા હા પણ દેદી એ હોમીડા હતા ને તને મનાવીને પાછી વારે એવા હતા. એ હોમીડા એ હતા ને પાછી વારીને તને સમજાવીને બેહવડાવે એવા હતા. એ વાલા સાડવા હવે તને જોવા નહીં મળે. પણ અત્યારે રાત ભાગી મધરી રાતનો સમય થયો છે. તારી વેળા થાતી જાય, તારી વખત થાતી જાય. પણ આજુ નાઈટનો દીકરો થઈને તને કહું છું, હા ફરજો બધા કા વસ્તીના અવગુણ હોય ને તો એ જાતિ વેરમાં જવા દઈએ ગણતી નહીં. કારણ તારી વસ્તી છે ને આ
પેઢીની પોણી થવા માંડી એ આ પેઢી મૂકી બીજે જવા માંડી તને ખબર છે કાલે સવારનો દળ ઉઠશે ને હવે આ વસ્તીથી દુઃખ સહન નથી થતા હવે સહન નથી થતા પણ વરાકડો તો તારી સિવાય કોણ લાવે જગતમાં પણ બેટા અમારો લાવરા તેતરા વારો કેરો છે જો મારો લાવરા તેતરા વારો કેરો જો રેડો મેલું અને મારા મનસુખિયા મારી બોલી બેટા આઈલો અને આવડિયા જગ્યા માથે બેટા 100 અને કદાચ બેટા મારી બોલી આઈલો તને એક દીકરો દીધો છે અને જો એકનો કદાચ આવડિયા જગ્યા માથે એકદીના સમય જો 52 વીઘાનો કદાચ જો બગીચો રસાવ અને આવડિયા જગ્યા માથે અયોધ્યા જેવી ગાદી રતા અને જો બોલતો પાવો કદાચ જો રસાવી નો દઉં ને એ કદી મને દાદા જીવા શેતાની જીવીને મને ખોય લાગી દે ઓ ભાઈઓ માંથી ભાવ વયો જાય મામા હગા માંથી હગવટ વહી જાય કોઈ હાંભળે એવું નો રીએ ખાટલામાં પડ્યો આહુડા પાડતો ભલે આ બે છોડવા છે ને એમાં હે કે નથી તને ખબર છે હે કે નથી તને ખબર છે પેટે પાટા બાંધી અને કા ગરીબની દેવીના દર્શન કરવા બેઠા છે જગત માયા માંગી ભીખી ગીતામાં રૂપિયા હશે કે નહીં હોય તને ખબર છે પણ તેથી ખાટલાની માલિકા પડ્યો આહુડા પાડતો તો કારણ મારી વાલી વસ્તુ કદાચ જો જગતના અડાણે મૂકવાની થાય તો ભલે થાય માયા જાતી હોય તો ભલે વહી જાય ધન જાતા હોય તો ભલે જાય કદાચ મારો મનસુખિયાનો બે અડાણે મૂકવાનો થાય તો ભલે થતો હોય પણ આવડિયા જગ્યા માથે મારી ગરીબની દેવી તલક દયા આવે મારી માથે તલક ફૂલડા અરે મારી દેવી સરોવરનો કાંઠો હુકવા બેઠી થઈને સજનનું ઝાડવું જોઈને ઓતરા પંખીના ઉતરે એ મને સારું ન લાગતું પણ બધા જો સજનનો સાયો કદાચ જો વિખાવા દઉં અને કદાચ અમારા ઓતરા પંખીડાને અરજો મારી વસ્તીને હાચા મોતીનો જો ચારો ન સરાવ ને એ તેને મને દાદા શેતાની દેવીને મને ખોટ લાગી જાય ઓ કિશોરીઓ એ તો એના માર્ગે વયા ગયા હો વાલા સાડવા હતા એના તો વિયોગ પડી ગયા એના માર્ગે વયા ગયા પણ આ પાઈખું વિનાના પોટા તારી પાયા બેકીને ગયા છે એના લૂંટાવતી લઈ મરી દેવી એ મરી ગરીબલી દેવી મરા કિશોરિયાલા યા શલા સુવાસા દાત દેવરી દેવી જુદી શેલા સુવાસા હતા ને તેથી મારી દેવી પાસે આહુડા પાડી દીધા છે પણ મારા પાઈખું વિનાના પોટા છે ને તારી પાસે મેલીને જાઉં છું એટલે લૂંટાવા દેતી નહીં હું નથી ભાઈઓના જોર નથી હગાના જોર નથી માયાના જોર નથી ધન દોલતના જોર
મારા કિશોરીયાને તો જવાની વેળા થઈ ગઈ પણ જોઈજે તારી પાય કુમાલે બેગરા મેલતી તલે કે આમદ આયું આવેલી કિશોરીઓ નાનપણમાં આવડા પહોળાનું સેદી ઓણ સમજાતી ને તેજી સાંભળે માયા ધન દોલત ની ભૂખ નથી અમારે તો તારી ખમા મળી જાય ને તોય
પણ મારી રૂઠિયાલી ને કોક મલાવો મારા બાપ ઉકાના પહોળા કહું તો ભલે, મારા બાપ નરસિંહના પહોળા કહું તો ભલે, મારા બાપ સત્સંગી છોડવા હતા ને તો વૈયા ગયા, પણ એવડી જગ્યા માથે કોક દી મારા બાપ ઉકાનું કોક દી ત્રણ પાણા રમલે ફૂન પડ્યું હોય છે હો. હા મળે હા બેઠી તને ખબર છે હો, મારી ગરીબની ઝૂંપડીએ કોક ની કમારો મોંઘો મહેમાન થાય છે. હા મળે મળે હા મળે આપણા માળાના કરમ છે ને એ જુદા છે. હા પણ પૂન તો મારા બાપ જેતાનું, મારા બાપ અમરદાસની દેવી મળી, કારણ શિવપુરની જગ્યા કહું તો ભલે, મળે પુનિયો રોવે છે તને ખબર છે હો, કારણ દુઃખ આંખે જોયા છે. આવડિયા જગ્યા માથે આંખે દુઃખ જોયા છે. કારણ જન્મ સંગાથર છે ભાઈ. મને રાતના બોલ્યા હું છું, અવગુણ હશે તારી વસ્તીના હશે, અવગુણ તારી વસ્તીના હશે, નહીં તે ગુનો નથી કર્યો. પુનિયો તારી પાસે ભીખ માંગે છે, પુનિયો ભીખ માંગે છે. હાંભળ,
છે ને કે ઓલા હોનાને અને લોટાને વાદ કર્યો ના મામા હોનાને અને લોટાને વાદ કર્યો હોનું લોટાને કહે છે ભાઈ એટલે ગણતરી તો અમારી થાય છે ગણતરી અમારી થાય છે પણ આ તને લુહાર ખડવા બે અત્યારે તું આટલો દેખાડો કેમ કરે લોટુ જવાબ આપે સાંભળ ભાઈ તને જ્યારે હોની ખડવા બે હે ને માથે તને હથોડી હોય ને તારી ગણતરી થતી હોય ને કાતક તો લાકડાની હોય કાતક તો લોઢાની હોય કાતક તો લાકડાની હોય કાતક તો લોઢાની હોય તો તારા પારકા થયા મને જ્યારે લુહાર ખડવા બેહે હે ને ત્યારે માથે ઘણ પડતો હોય ને એ મારો લોઢાનો અંદર હાથો હોય ને એ લોઢાનો હોય મારા મારા આ કરે એને દુઃખની વેદના ક્યાં જાવી જ્યારે એ આપણા હાથો બને ત્યારે સદણને કપાવવું પડે એમને નો કપાવવું પડે ભાઈ સદણને એક વનના ઝાડવા જ્યારે હાથા બને ને ત્યારે સદણને કપાવવું પડે છે એમને સદણને કપાવવું નથી પડતું પુના મામા હું તો એમ કહું ભાઈઓની માલિકા થોડી ઘણી હોય તો જાવા દેવાય ભાઈઓમાં થોડી ઘણી હોય તો શાદી કરી દેવાય કારણ ભેગું કાંઈ નથી આવવાનું ભાઈ ભેગું કાંઈ નથી આવવાનું પણ મળે કોક દીકા ડોહાવના આવડિયા જગ્યા માટે ડોહોલિયાના આહુડા તને હાઈફડા હઈશો શિવપુરની જગ્યા કહું તો ભલે ખીજડીયાની જગ્યા કહું તો ભલે આ તરકડીની જગ્યા કહું તો ભલે મારા બાપ અમરદાસની જેવી મારા બાપ જેતાની દેવી ફૂલ તો ઈ તારું છે હો ભલે એ પૂર્ણ કુટવા દેતી એકલા ભાગ લેતી હતી ઉભી રેતી નહીં રેતી અમારા આવડા કૈલાસભાઈ ભાઈઓમાંથી ભાવ વહી ગયો હગામાંથી હગમત વહી ગયો કોઈ પણ ભલા મારા મળી એક જ છે તને ખબર છે હો શું મારા કૈલાસિયા મનમાં ઓરતો લઈને બેઠો છો બેટા અને જો ભાગલના ગાડે આવીને બેઠી સૌ ને અને જો ભાગલનું ગાડું જો રેઢું મેકું અને જો 52 પાનાના સોપડામાં તુવર પાડું જો હટીને ઊભી રહું મળે હા મળે ખબર હોય ઓલા કહે છે ને કે અંતરના ઉડાણની તો કોક વેદું મળે તો વસાય
બાકી જીતની વાતો ચોરે નો થાય અમારા મનની તનની તો તને ખબર હશે અમારે માયા ધન રૂપિયા નથી જોતા પણ આ ચકલી વાળો હરી ભેગી કરી કરીને માળો બનાવ્યો છે બોલી માંડ્યો મળે તને ભજીશ પણ આવડિયા જગ્યા માથે મારો તૂટેલો વેલો છે અને રાખી દે મારી ગરીબની ભલા મારા વિચાર તો કરો અત્યારે કલમની માલિક હાથ થઈને બેઠી મારી અઢી આંખની મારી મેલડીઓ એ ખોટો ધણી થઈને બેઠી છે પણ બેટા જો સસ્તા રૂવાણાની માલિકા જો રૂવાણું ખંડર થવા દઉં અને મારા પહોળા મારી ઉપર વિશ્વાસ રાખે અને બધેમાં જાય અને જો મારા પહોળાથી કદાચ જો વેગરી થઈને ઊભી રહું ને અને જો મારા પહોળાના કદાચ જો કાંડેથી કદાચ જો હટીને ઊભી રહું ને તેથી મને દાદા શેતાની કેવી મને ખોટ લાગી જાય ઓ હમણે આવડિયા જગ્યા માથે સમય આવીને ઉભો રહીશો આવડા મનસુખિયાના મુખે તારે અમલ લેવાનો સમય આવીને ઉભો રહીશે પણ બેટા એ સિંહાના રેણ આવે અને બેટા શરીર પિયાલના વ્યવહાર અમારા મનસુખિયાના એકના હાથમાં છે પણ જો કદાચ જો શરીર ઢાંકણી લગી કદાચ જો ઊભી રહું અને કદાચ મારા મનસુખિયા મારા ઉપર ભરોસો રાખજો મારી ઉપર વિશ્વાસ રાખજો હમણે વાહ વાહ મને બાબા ખબર હે કારણ આવડિયા જગ્યા માથે દુઃખ જોયું છે ને એટલે રોવે તારી પાસે કોઈ રૂપિયા હોના માયણા ખાતું થઈને નથી રોતો પણ આ દુઃખ દેખાડે છે ને દુઃખ મટાડવા હાટું થઈને રોવે છે આવડિયા જગ્યા માથે તારી બાઈને તે સમજાવીને કેમ ખામડે બેડાઈ એ છે તને ખબર છે પણ મારા ઉપર ભરોસો રાખે મારી ઉપર વિશ્વાસ રાખે મારા પુણ્યા કદાચ જો શેતરવાની વાત કરું
અડધાની દેવી કહું છું જાઓ મારા ઉપર ભાવ રાખો અને મારા પહોળામાં જો ભાવની માલિકમાં જો ભૂલી ન પડી જાવ ને એટલે મને જેટલો અડધાની દેવીને મને ખોઈ લાગી જાય હો અરે ખોટ ખાતી જય હો ઓલા મામા ઓલી વનની માલિક ઓલી સબરી હતી ને એના ગુરુનો બોલ હતો એને ભાવ રાખજે અને તારો વિશ્વાસ રાખજે કોક દીક તારો રામ છે ને તારી ઝૂંપડીઓ વધારશે વિચાર તો કરો નાનપણથી જુવાનીમાંથી ગટપણ આવ્યું ગટપણમાં છેલ્લે 80 ને માથે 6 વર્ષ થયા 80 ને 6 વર્ષ જાતા સબરીની ઝૂંપડીએ રામ પધાર્યો હતો માણસ કહે છે કે સબરીના જૂઠા હતા ને ઈ બોર ખાતા હતા એટલે જૂઠા બોર નતા ખવડાયા પણ હા એમાં એનો ભાવ હતો કારણ મારી ઝૂંપડી આ બીજું કાંઈ તો નથી મારી ઝૂંપડી બીજું કાંઈ તો નથી પણ ઝૂંપડીએ બોર ખવડાયા ને રામને એમાંથી છે ને ખાટું ન વહી જાય ને એ હાટો તેને જૂઠા ખવડાવતી હતી પણ તે તારી બોલી પારી દીદી તે તારી બોલી પારી દીદી મારી ગરીબની દેવી વરા લગી 12 વરા લગી માથે કેવા દુઃખ ભાઈ કહેવતમાં કીધું છે હું તો કેને કરું મારા દલડા કેરી વાતું વાતડીએ રે મન સુખિયાની વાત જો વનમાં જઈ કરું
ઓલા વનના ઝાડવા રોવે 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 વાતડીએ વેમાન ડોલે. કેવી દુઃખની વેદના ભાઈ. કોઈક એવું દુઃખી પાત્ર હોય ને બનાવવામાં, કદાચ પોતાની દુઃખની વાત કદાચ જો વનમાં જન કરે તો એ વનના ઝાડવા હોય ને એ રોવે. મારા દુઃખની વાત જો શમશાનમાં જઈ કરું, શમશાનના મરેલા મળદા રોવે રો. વાતડીએ મળે મારી દુઃખની વેદલા વેદલા મરકિયા ગાવી, મારી દુઃખની વેદલા યુક્યા ગાવી, મારી ગરીબની દી. આ પાયું પાયું નો ભાવ વિખાવા દેતી લઈ દેતી લઈ મારી ગરીબની દેવી. કોક એવા સાડવા જાય ને, ભાઈઓ આંગણા પાડે, હગા પાડે, દીકરીઓ પાડે, ગામના સાડવા હોય ને એ રોવે હો. કારણ મને આવો છોડવો નહીં મળે, મને આવો છોડવો નહીં મળે. કોક એવો આત્મા હોય, ભાઈઓના દુઃખ જોઈને પોતે આહુણા પાડતો હોય, બગાના દુઃખ જોઈને પોતે આહુણા પાડતો હોય. હું તો સદાય કહું છું, એટલે એવું ન હોય કે રૂપિયા માયા હોય એની માથે જો દુઃખ ન પડે હો. હા, દુઃખ તો બધાય માથે પડે ભાઈ, દુઃખ બધાય માથે પડે.